શિયાળો આવતા જ ઠંડી એટલી બધી વધવા લાગે છે કે ઠંડીના લીધે નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી બધાને શરદી થઈ જતી હોય છે. શરદી, ઉધરસ અને છાતીમાં કફ જામી જતો હોય છે. તો આજે આપણે કોઈ પણ જાતની દવા વગર 1 ચમચીથી જ બધાને શરદી, ઉધરસ અને છાતીમાં કફ થઈ ગયો હોય તેને સારી કરવાની છે. આજે આપણે આ ઉપચાર જે કરવાના છે તેને નાના બાળકોને પણ આપી શકશું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર હો ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. તો અહીં આપણે એક આદું લઈ લેવાનું છે. આદું અને લીંબુને આપણે ધીમા ગેસ ઉપર સારું એવું શેકી લેવાનું છે. બંને બાજુ સારું એવું શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે આદું અને લીંબુને શેકી લેવાના છે. તો આપણા આદું આ રીતનું થઈ જાય અને લીંબુ પણ સારું એવું શેકાઈ જાય ને એટલે આપણે ગેસ બંધ કરી એને ઠંડુ થવા માટે છોડી દઈશું. હવે આપણે 5 નાગરવેલના પાન લઈ લેવાના છે. આ નાગરવેલના પાન મારી ઘરે જ વેલ છે એમાંથી મેં તોડીને લીધા છે. અને જો તમારી પાસે ન હોય તો તમે જે પાનના ગલે પાન મળે છે તેના પાન લઈ શકો છો. તે તીખા જ હોય છે, દેશી જ હોય છે. તે 5 પાનને તમારે લઈ લેવાના છે અને જે ઉપરની દાંડલી છે તેને કાઢી લઈશું. નાગરવેલના પાન જો તમારા નાના બાળકને શરદી હોય તો તમે થોડું એવું ઘી લગાવી અથવા તો વિક્સ લગાવી અને છાતીમાં મૂકી દઈશું અને ગરમ કપડેથી શેકી લઈશું ને તો પણ ઘણો ફેર પડી જશે બાળકોને. તો હવે આપણે લોખંડની લોઢીની ઉપર 5 પાનને આ રીતે મૂકી દેવાના છે. લોખંડમાં આયરન હોય છે તે ઘણું સારું હોય છે એટલે આપણે લોખંડની લોઢીની ઉપર જ પાનને શેકવાના છે. હવે આપણે 1 ચમચી જેટલા આની અંદર અજમા લઈ લેવાના છે. અજમા તાસીકમાં ગરમ હોય છે એટલે આપણે અજમા લઈ લઈશું. 10 મરીના નંગ લઈ લઈશું. મરી અને અજમા અને સાથે આપણે 5 લવિંગ નાખવાના છે. બધી જ વસ્તુ આપણી ઘરે અવેલેબલ હોય છે એટલે કોઈ પણ જાતનો ખર્ચો પણ નહીં થાય અને ઉધરસ, શરદી અને છાતીમાં કફ હશે તે તરત જ સારો થઈ જાય છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો આને આપણે ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સારા એવા શેકી લેવાના છે. પહેલાં આપણે જે વચ્ચે અજમા, લવિંગ અને મરી મૂક્યા છે તેને આ રીતે મિક્સ કરી દઈશું અને પછી ત્યારબાદ આપણે પાનને અલટ-પલટ કરી સારા એવા શેકી લેવાના છે. વધારે બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો આપણા પાન આ રીતના થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો કઈ સ્થિતિમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં આપણા પાન પણ સારા એવા શેકાઈ ગયા છે. એવા થાય એટલે ગેસ બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણું આદું સારું એવું ઠંડુ થઈ ગયું છે. તો ઉપરની આપણે છાલ આ રીતે કાઢી લેવાની છે. ઠંડુ થઈ જશે એટલે આસાનીથી ને બધી જ છાલ સારી એવી નીકળી જશે. આદું અને લીંબુ કફને ફાડી નાખે છે એટલે એને પણ આપણે આની અંદર નાખવાનું છે. હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર જે વસ્તુ આપણે શેકી છે તે નાખી દઈશું અને જો તમારે ગ્રાઇન્ડિંગ જારની અંદર ન ક્રશ કરવું હોય તો તમે દસ્તા અને ખાંડણીથી પણ ખાંડી અને આ પ્રોસેસ કરી શકો છો. હવે આપણે આદુનો ટુકડો અને જે લીંબુ શેક્યું હતું તેને લઈ લઈશું. લીંબુ શેકાવાથી ને જેનો રસ જે છે તે જામી જશે. આ રીતનો જાડો રસ બની જશે તો બંને ફાડાને આપણે આ રીતે નીચોવી નાખવાનું છે. હવે આને આપણે થોડુંક ક્રશ કરવાનું છે ચટણી જેવું, એટલે એના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે ને એકદમ ચટણી જેવું ક્રશ કરી દઈશું. બિલકુલ આ રીતે જો તમે ખાંડી દસ્તાની અંદર ક્રશ કરતા હો ને તો એની અંદર પણ તમારે 2 ચમચી પાણી નાખીને તમે એને ખાંડી લેશો ને એટલે સારો એવો રસ નીકળી જશે. હવે એક બાઉલની અંદર એક કોટનનું કપડું રાખીને જે પેસ્ટ આપણે તૈયાર કરી છે તે આની અંદર નાખી ચારેય ખૂણા ભેગા કરી આની અંદરથી તમે એને નીચોડી નાખશો ને એટલે બધો જ રસ આસાનીથી નીકળી જશે. જો તમારે કપડાથી એને ન નીચવવો હોય તો ગળણીની મદદથી પણ તેને ગાળી શકો છો. હવે એને એક બાઉલની અંદર આપણે બધો જ રસ કાઢી લેવાનો છે. હવે એની અંદર આપણે 1 ચમચી હળદર નાખી દઈશું. તમને ખબર જ હશે શરદી ઉધરસમાં આપણે હળદર તો ઘણા બાળકોને ખાલી હળદરને પાણી આપીએ છીએ તો પણ શરદી સારી થઈ જતી હોય છે. તો એની અંદર આપણે 1 ચમચી હળદર અને થોડું એવું મધ નાખી સારું એવું મિશ્રણને તૈયાર કરી દઈશું. તો બનીને તૈયાર છે રામબાણ ઇલાજ. આને તમારે 1 ચમચી સવારે, 1 ચમચી બપોરે અને 1 ચમચી સાંજે જમ્યા પછી 1 કલાક પછી આપવાનું રહેશે.
આ ઉપચાર તમે બાળકોથી લઈને મોટા સુધી બધાને આપી શકો છો. જો તમે નાના બાળકોને આપતા હો તો તમારે 5 ટીપા જ આપવાનો છે. મારો દીકરો અત્યારે 9 મહિનાનો છે, તેને પણ બહુ શરદી થઈ ગઈ છે, એટલે હું એને સવાર અને સાંજે આ 5 ટીપા આપું છું. અને ફ્રેન્ડ્સ, આજનો મારો આ વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય ને તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસથી ટ્રાય કરજો. એક લાઇક જરૂરથી કરી દેજો.